દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો, સ્થાનિકોમાં ભારે રોષ, રોડના કામ સામે ઉઠ્યા સવાલ। ભરૂચ શહેરમાં સતત વરસી રહેલા વરસાદના કારણે પશ્ચિમ વિસ્તારની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘરોની બહાર તેમજ આંતરિક માર્ગો પર પાણી ભરાઈ જતા દૈનિક જનજીવન પ્રભાવિત બન્યું છે। વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે, જ્યારે બાળકો, વૃદ્ધો અને મહિલાઓને પણ ભારે અગવડનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક કોર્પોરેટરે આ સમગ્ર પરિસ્થિતિ માટે શ્રવણ ચોકડીથી બાયપાસ સુધી ચાલી રહેલા રોડના કામને જવાબદાર ઠેરાવ્યું છે। તેમના જણાવ્યા મુજબ રોડનું નિર્માણ કાર્ય તો કરવામાં આવી રહ્યું છે, પરંતુ તેની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી ગટર અથવા ડ્રેનેજની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી। પરિણામે વરસાદી પાણીનો કુદરતી પ્રવાહ અટકી જતા પાણી સીધું સોસાયટીઓમાં ઘૂસી રહ્યું છે। સ્થાનિક રહીશોનું કહેવું છે કે વરસાદ પડતા જ દર વખતે પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે, છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। અનેક વખત રજૂઆતો કરવા છતાં જવાબદાર વિભાગ દ્વારા યોગ્ય પગલાં ન લેવાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પરિસ્થિતિ વધુ ગંભીર બનતા સ્થાનિક કોર્પોરેટરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને જેસીબી મશીન મંગાવી પાણીના નિકાલ માટે કામગીરી શરૂ કરાવી હતી। રસ્તાની બાજુમાં માટી અને અવરોધ દૂર કરીને પાણી બહાર નીકળી શકે તે માટે તાત્કાલિક વ્યવસ્થા કરાવવામાં આવી હતી, જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણીનું સ્તર ધીમે ધીમે ઘટવા લાગ્યું છે। સ્થાનિકોએ માંગ કરી છે કે માત્ર તાત્કાલિક પાણીનો નિકાલ કરવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે। શ્રવણ ચોકડીથી બાયપાસ સુધીના રોડની બંને બાજુ યોગ્ય ડ્રેનેજ લાઇન અને વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવામાં આવે, જેથી આગામી વરસાદ દરમિયાન લોકોને ફરી આવી મુશ્કેલીનો સામનો ન કરવો પડે। હાલ સમગ્ર મામલે લોકોની નજર જવાબદાર વિભાગ પર ટકેલી છે કે તંત્ર માત્ર તાત્કાલિક કાર્યવાહી સુધી મર્યાદિત રહેશે કે પછી કાયમી ઉકેલ લાવવા પશ્ચિમ વિસ્તારના રહીશોને વરસાદી પાણીના ભરાવાથી રાહત અપાવશે। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। સમગ્ર ભરૂચના અંદર દરેક સોસાયટી વિસ્તાર હોય કે નીચાણવાળા વિસ્તાર હોય, ખૂબ જ પાણી ભરાયું છે। અમારા વોર્ડ નંબર 2 માં પણ પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે નેશનલ હાઈવેના કારણે જે હાઈવે આવેલો છે, હાઈવેના બંને બાજુ જે ડ્રેનેજ લાઇન જોઈએ એ ડ્રેનેજ લાઇન નથી, તેના કારણે હાઈવેનું તમામ પાણી સોસાયટીઓમાં અંદર કહી શકાય કે ભરાઈ ગયું છે। ગઈકાલે પણ અમે એસડીએમ સાહેબને, ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી। પોતે ચીફ ઓફિસર શ્રી, એસડીએમ શ્રી વિઝિટ કરવા આવ્યા હતા। એમણે પણ અમને આશ્વાસન આપેલું છે કે આવનારા દિવસોના અંદર આ કામગીરી કરવામાં આવશે। પરંતુ હું કહેવા માંગુ છું તંત્રને કે જયારે હાઈવે ત્યાંથી જતો હોય અને હાઈવેની પાણી જયારે સોસાયટી શહેર વિસ્તારમાં આવતું હોય તો હાઈવે ઓથોરિટીને આપણે કહીએ કે તમે તાત્કાલિક પ્રોજેક્ટ પાસ કરો અને હાઈવેની આજુબાજુ બંને બાજુ તમે ડ્રેનેજ લાઇન, બોક્સ, ગટર લાઇન તૈયાર કરો અને સોસાયટીના અને નવી જે સોસાયટી બની રહી છે એમના બિલ્ડરો અને ડેવલપરને પણ હું કહેવા માંગીશ કે તમે સોસાયટી ડેવલપ કરો છો તો સોસાયટીનું પાણી, વરસાદી પાણીના નિકાલ માટેની પણ તમે વ્યવસ્થા કરો। એટલે ઘણી બધી સોસાયટી એવી છે ત્યાં વરસાદી પાણીની નિકાલ નથી। એટલે જે આ કામગીરી છે તંત્રએ વહેલી તકે હાથ ધરવી જોઈએ। એની સાથે સાથે સમગ્ર ભરૂચના અંદર પાંચબત્તી હોય, કસક હોય કે પછી ફુરજા હોય, દાંડિયા બજાર હોય, વેજલપુર હોય કે બાયપાસ હોય, તમામ વિસ્તારના અંદર આજે પાણી ભરાયેલું છે। જે 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તેમણે જે રીતે વ્યવસ્થા કરી હતી, પૂર્વ પ્રમુખો કહેતા હતા કે પાંચબત્તી હોય કે કસક હોય એ વિસ્તારના અંદર પાણી ભરાવવું એ ભૂતકાળ બની જશે, તો એમને યાદ અપાવું છું કે ભૂતકાળ કરતા તો હમણાં વધારે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે પાણી ભરાઈ જવાના કારણે રોડ રસ્તા બંધ કરી દેવા પડે છે। એ પરિસ્થિતિ હમણાં થઈ ગઈ છે। કોઈ આયોજન નથી। નગરપાલિકાએ જે આયોજન કરવું જોઈએ વરસાદીના પાણીનું નિકાલનું, એવું કોઈ આયોજન ભરૂચમાં નથી। એટલે તાત્કાલિક ધોરણે તંત્ર આ પ્રક્રિયા હાથ ધરે અને ભરૂચના અંદર આવનારા સમયના અંદર પાણી ન ભરાય તે માટે કડક આયોજન કરવું જોઈએ।